ની કોમેડીનો 14મો ભાગ છે. તમને કેવો લાગે છે કોમેન્ટ કરજો. ચલો વિડીયો ચાલુ કરીએ. પેલા બહેરાન કોઈ રોવા બેઠા છો તારામાં કેમ? મુહૂર્તમાં ચમ રોવો છો? એટલે તમે શરમ આવી જોવો કાકા, જાણી જોવો તો તમે રોતા જ હોય છો. અરે આ હરખ ને ઓછી ભાવ પણ આખો દાડી શું રોવાનું હોય? હવે ખબર છે કે હું પેનમાં હેડ્યો છું. આવે લે ભાઈ, રૂંગુ ચમ ના આવે? એનો બાનો ખબર હોય કે એનો છોકરો ફેલ છે, બરાબર? આ નેવા માણસના વિવાહ થતા હોય એટલે રૂંગુ ના આવે લે. હે આખું ગામ મને મેળા મારતું કે અરે તારો ભાऊ કુંવારો રહે, તારો ભાऊ ઓઢો રહે, અને આજ મારો ભાऊ પેણવા જાય છે તો રૂંગુ ના આવે લે મને. એટલે તારે પહેરવા જાય છે? પૈસા આયા તાણી નકર તો કોઈ ના પહેર્યો. હા, પૈસા આયા છે અને પૈસાનો જ પાવર છે વળી. જો મોટા ફેરકા સામી તો તાણી એટલે હા. શું લાગે છે? હા, જબર લાગે છે. તાપ લાગે એટલે પણ મોય અમન નહીં લાગતી હોય ગરમી તાણી? હું શું કહું છું કે મુહૂર્ત તૈયાર થઈ ગયો છે, બરાબર? મેં તૈયાર કર્યો છે. હા, તમે તૈયાર કર્યો છે તમે તો ખાલી બહાર બેઠા બેઠા રોતા જ તા. તો હું તૈયાર કરવા આવું તાણી. તે બીજા માણસો બોલાવવા પડે ગામમાંથી. અરે અરે તમારે તો સંબંધ હારા રાખેલા છે ત્યાં. બીજા બધા વાઘુજીના ઈએ છે લ્યા, ઘણાય માણસો આયા છે. હોય સંબંધ ચમ નહીં સંબંધ સારા છે. આયા છો તે બરોબર છે ને? કમ્પ્લીટ છે. ઓમ મુહૂર્ત ત્યાં કોઈ રાખી યા ઓમ પકડવાની હોય. ઓમ ઓમ પકડ ઓયથી. હા, હેરીજી, નાયુર જો છે. ચાલશે ઈ તો. તમે લાયા છો? અલ્યા રાખવું પડે, ના ચાલે યાર. અરે મને નહીં ખટાતું યાર. અલ્યા પણ રાખવું પડે. ના, મને કંટાળો આવે. અરે તું ઈકડ જાય એટલે તોરણ તલ ઉભો રાખશી, બરાબર? પછી આ તલવાર ગભાવ પેર કરાવશી અને હાથમાં નારિયેળ રાખશી, ચોટલા કરી અને પહોલી ભરશી લ્યા. ઈકન જાયો તાણી કે? અરે જો જાઓ. જોનમાં હેડો ને એ વખત લઈ રહેવાનું નવું. હા. હાલ તો માતાજીની સોગંદમાં થાપ ભેગો ફેટો બધું ભય પડ્યું છે હમણાં. હાલ તો ઠેલો રાખવાનો જોડે. ઈ થેલો માર જોડે લાય, ના માર જોડે લાય. ના, ઠેલો તમને ના મળે. તું થેલો લાય ને યાર. એ, તારી એ. તું ગોળી પર બેસી તલવાર પકડી કે થેલો પકડી? થેલો. એટલે થેલો માર જોડે રાખું, તું માજી ને એટલે આલ્યો ભાઈ. આ તલવાર તમારા જોડે રહે એટલે ઠેલો હાલ તમારા જોડે રાખો. હે ભાઉ, મુરત ત્યાં દોડે ઠેલો હારો ના લાગે. બે હાલ જતો હોય ને એવો લાગે. એટલે પૈસા એમાં ઉલાડવાના છે મારા. હવે જો મુહૂર્ત તો થઈ જા અને એકદમ હળવે હળવે હેડવાનું છે. પેલે કણ બેન્ડ વાજા આવી ગયા છે, ગોળીઓ આવી ગઈ છે અને હવે વરઘોડોની તૈયારી કરવાની છે. હેડ. હેડો. પણ એ ઢોલ વાળો ચમ નહીં બોલાયો તમે? ચાલશે એમણે જ હા હોયથી ચાલશે લે. હવે ચાલશે લે ભાઈ. તાણી ઉતારમાં ભૂલી જશે કહેવાનું. તો બેન્ટ વાજો હોય કડ બોલાઈ લેવા તો ઘોડીને બે. એટલે રોડ ઉપર રાખ્યા છે ચમ કે સીધે રોડ ઉપર સીધું હેડ તો ફાવે. હા, હા. આ લોકા નેડિયામ ગારો થયો છે. હેડો તો. તાણી લાડા હળવે હળવે હેડ કોકરી ના કૂચે યાર. પણ મોજડી પહેરી હે ને? હળવે હેડ કી બળ. બધા હાવ જો ડરી જાય, કાયરોની એન્ટ્રી થાય. હાથે નાથે કાયર બનવાનું લે. હા, આપણે કાયર છો કાકા? વાત છીએ આપણે, વાત. કાયરો ડરી જાય, હાવજની એન્ટ્રી થાય એમ. હા, તાણ શબ્દ વડવડ થઈ ગયા. એટલે શબ્દની ઓર રાખો વાઘુજી. શબ્દ ઘણું બધું બગાડી જો એમ. ઘૂમતા તમે તલવાર નહીં હાથવી કહેતા. એક કોમ કર, તું પૈણી જાગા હે, તું પૈણ. મારા છોકરાને નહીં પૈણાવો, તું પૈણ. કરો હગુ હાગુ કરો હગો. તરત પૈણી તું બસ કરો હગો. 7 મિલિયન ડાબડી મુઠા દોત બધા પડી જાય તારા. તાણી હખાયું થયું છે, ગુદડું ના પાથરવું પડે. હાચું. હવારનો 5 વાગ્યાનો ઉઠ્યો છે અને હીરો પરવારમાં પડ્યો છે. પણ મારે પછી તૈયાર તો થાવું કે નહીં યાર? હા, તારે આ નહીં લાયો હું, આ નહીં લાયો. તાણી જબર લાગે. જબર લાગે. આ તો અચ્છા ગુદડું લાગે. પાથરે. ચોથા કોઈ. એટલે ચશ્મા ફોડી નાખ કે ઘડી વાર. લે ચશ્મા નહીં હારા લાગતા, કાઢો કે કોને લઈ આલવાના જ નતા. તમે ના હોય ને નાટક કરો છો. કેટલા ના થઈ? કેટલા ના? 25,000. 25,000 ના ચશ્મા? 1,51,000 ના તાર્યા છે. એવું? તાણી. ચશ્મા વળી આટલા મૂકા હોય? સૂર્ય દેખાય જ ના ઓમો. એવું એમ? હઉ. તડકો ના આવે. શું દેખાય? હા, શું દેખાય? તડકો ના આવે એમ. તો દેખાય શું? ચંદ્રમા જેવું લાગે એમ. એવું એમ? ઓવે. ખબર કેવરાય. શું તમારે લાગે તો ખબર? રાત દાડો રાતે જ રહે ને? હઉ. તો સારું કેવરાય. અવકાશમાં જતા રહ્યા હોય ને એવું લાગે. સારું સારું. હાડો. ખરેખર આપણે પૈસા વાળા તો એ. થયા. આ ગોળું પાથર્યું? ચમ. એટલે હારું લેતા કી પણ તાણી
આના ચશ્મા મેલ લેજો તમે, નહીં હારા લાગતા. જાજે હેડજે માથામાં ખણ્યા વણો. કાકા અત્યારમાં મગજ બગડો મારું. હા અલ્યા પણ ઓને હખાયું રાખ્યું છે. પણ હવે ઘેડા ઘેડા ડોહો તો કાકા હખાયા ના હોય યાર. શી વાત કરો તમે? મેજર ના હોવો જોઈએ. એ ફૂમતાઈ અલ્યા થોડું વિચારો કે યાર. હું બોલાવું કાકા? એ વાઘોજી. ભાઈબંધો બોલાવું મારા? આટલા તારા રૂપિયા છે કર્મો કે ગોદરું હારું છે લ્યા. એ બંધ થાકી બધું લાવવાનું છે. એ પબ્લિક છે, પબ્લિક છે, પબ્લિક છે, બધું વસાવાનું છે લે. મારે વાત કેવી છે, વાઘે થોડુંક લિમિટમાં રહો ને યાર. પણ તો ફૂમતાઈ તમને એમ નહીં, તમને ખબર પડવી જોઈએ એમ. ફુહાન બધું ના મારે એ તો બધું નહીં હારું આર્યું એકલું જ છે. અરે તો પાથરી દે ને હેડો. હેડો એ તો ચાલે નહીં. હવ હવ. ઓવે સમજો એમ. પેલો હરી કેટલા રહ્યો? નવાઈ નહીં કરી કેટલા વાગ્યા? હા તે ભાઈ તૈયાર થાય તાણી આવું કે? ખરેખર હું તો કંટાળી ગયો લ્યા. તમારા હંગાત છે ને મારા છોકરાને લગ્ન કરવાના જ નતા, અલગ રાખવાનું હતું બધું. તાણી વાહ ભાઈ વાહ. પેલે તમે જ મને ના પડતા હતા કે આ બધું મને નહીં લાવવાનું. હે વાતો કરવા માટે આયા હોય કર. પણ આ બેહી ગયા છે યાર. અરે ચોકન બેહવાનું હોય. તું અમે અરે લાવ તારા માથા પર બેસ મૂર્ખા. આ જોજો પણ. એ ભૂમતાઈ ઉભા થો કે લ્યા. અરે હખાયો હોય તો તમારા ઘરના ઉભા થો. એટલે એ તમારા કરના માથે નહીં. અપાનાસી. આ બધા તારો તમે. આ બાજુ એટલે આવો. વફળો મારી વાત, પહેલા વહેલા વિવાદ તમે નહીં કરતા. હા. હવે આમાં મુરત્યો ચિયો ને મુરત્યાનો બાદ ચિયો ચી રીતના ઓળખાય? જો હું અનો બા અને આ અનો બા. એ તો ગોમ ઓળખે છે, હગાવાલા તો કોઈ નહીં ઓળખતું કે ભલા આદમી. ચમ અંતાળે ચમ તે શું છે? આજુ નાટક કર્યા છે બધા. મેચિંગ અરે મફુજી આ તો વરઘોડામાં પહેર્યું છે. કાલ તો હાદે પહેરશે જોન જાહેર. હારું હેડો હવે ખટક કરો હવે. તમને 25 રૂપિયા ખર્ચો કરતા જોર આવે છે. જેવા પેરિંગ ગોમમાં ફરતા હતા એવા પેરિંગ તમે વિવામાં આવતા રહ્યા છો એટલે બીજાને કહેવાનું. એ તો એ રીતનું જ આપવું પડે. ફુગાવો ના કરવરા રૂપિયાનો ભલા આદમી. એ પાછળ બધાને વિવાહ કરવાના છે. તમે એકલા નવાઈના છોકરા નહીં પરણાવતા. આ બે હોકી હોય કોણથી રાષ્ટ્રી પણ એટલે હખા ને ઊભું ના થઈ તારો જવાય. છોકરો નહીં પહેરતો હોય કાન. મોરવાઈ શું અને મોરવાઈ હોય ની તો નવાઈ નહીં કરી ઉભો થઈને શાંતિથી હટ. એટલે વાઘોજીની શરમે કોઈ બોલતો નહીં હો પાછા. ને કે શું કરે? અરે મોરવાઈ વગરની ચોન ચો લઈને જાઓ. બસ સાચી છો ભાઈ. તો આર્યો બગડાવા આવ્યો છે કે સુધારવા આવ્યો? તાણી. મોકલી આ. સમજી બેસી જાઓ તમે. તાણી. જોનમાં કોઈ જોડાના વનની ભાઈ હું આજુ વેટાડ્યું છે. લાયો છું. એટલે જો ખુવરીએ વેટાડવાનું હતું. અને જે મંડપનું મોઢેડાનું કાપડ છે મુરત્યા મંડપનું. એન્ટ્રી પડે છે એન્ટ્રી. એ તાણી. બધી વાત સાચી છે પણ મુરત્યા જોડી કેમ બેઠા છે? જો મોજા મેં લઈ આલ્યા, આર્યું મેં લઈ આલ્યું, ચશ્મા મેં લઈ આલ્યા અને 4 દાડાથી જ માર ઘર ખોય છે. એ તો મને ખબર છે. હું તમારા ઘરના હોમે રહું છું. હવે વાતો પટી ગઈ. હવ વરઘોડું ચાલુ કરો. હવ કરો વરઘોડું કરે ધડે. કેમ કે તમારા છોકરા પરણે છે એટલે વરઘોડું તો કરવું જ પડે કે? ભાઈ પેલા શાસ્ત્ર કરવું પડે, ગાવાનું દેશી ગાણું ગાવું ઓહો, ઓહો. પડે. તાણી. હવે પેલું કંકાવટી કોક મેડીમ નાખી. એ કાકા રાણાવટી. અમર નહીં. તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો. તમે બૈરા તો ગાયક તમે ગાઓ છો ફેર પડવાનો. એ કાકા સાંભળો મારી વાત. ગાવું તો ગાજો. હો વાત ને એક વાત. ગાતે ગાતે રોતા નહીં હો. અરે તરત રોવી છે યાર. તારો બા નહીં મરી ગયો તો રૂવી. વાઘોજી હરીજી રોવી એનું કારણ છે લ્યા. આ દિયાના બા હોત ને તો આ વરઘોડામાં હવની પહેલા હેરા કૂદતા હોત. તો પછી તાણી. મારા બાના કૂદતા હોત. એટલે તમારા બાની તમને નહીં પડી. તમારા બા મરી ગયા ત્યારે તમે દારૂ પીને આયા હતા. રોયા નહીં ભલા આદમી. મરે નહીં રોયા તો હાલ ચોથી અંબારી રોવાના છો તમે. અને કાતરો બા તો અલગ ટાઈપના મોણા હતા અને હરીજી રાખતા એવું. આ તો રોયા જ હતું. અરે રોવે ભૂમતા યાદ આવે છે. બોલા રોવે. હરીજી અરે કાતરોમાં મને વાપરી લે. અરે
ચિંતા કરજો નહીં, તમારે એક દાડો એ જ માટે જવાનું છે. હેડ હેડ એટલે મરવાનું નહીં તમારે. આ તો બધા જ મરવાનું છે પણ હાલ કેવાનું શું આવે છે પર્સન તો જોવો લ્યા. અત્યારે આપણે વરઘોડાની વાટે ઓય કેનજી આવો. હવે દેખાણા એ અરે હા રોહન અલ્યા થેલો નાહી જો અકીલા પણ હંગા શું કરવા લઈને ભરો છો? આર્યો ઠેલો નાઈ દેવ તાણી શું કીધું તું મેં શું કીધું તું આ પૈણા કના લીધે એના બાપના લીધે નહીં પડતો ઠેલા લીધે પૈણા છે ઓય આ બેટ વાજે કના લીધે આ છે ઠેલાના લીધે અરે વાત તમારી સાચી છે પણ ખરાબ લાગે છે યાર શોભે ના હંગા સમજો કે એ દો શું અમીરી જોઈ એટલે તું જેમ ઊભું થઈ ગયો છે બેસતી એક બાજુ કેટલી વાર તમે ગાવાન કરજો શાસ્ત્ર થઈ જાય હેડજો એ, તમે બે જણા ઘરમાંથી આવો ઘૂમતાઈ ઊભા થઈ જાડો સતરંજ સોયો કરો ભાઈ. લા કાકા લઈ જો કે યાર કંટાળો લેવરાવી માટીવાળા હાથ પૂછેડે મોટા ઉપર પાછા તો લોકો ની પર રૂમાલ રાખો કે જોજો એ હેડજેલ્યા. હંખાઈ જીવ રાશું ને તો ગયડું ડોહું ની પથારી પડી જાય અતાર આ વિવાહ છે કે પછી નાટક? ના ચાલે અમે ઊભા થો. એ તમારા વાહમાં કોઈ છોકરા નતા બીજા અરે બધા છે પણ હમણાં વરઘોડું સારું થાય ને એટલે આવશે તો પણ હખાયો છોકરા ન ખોય એટલે આવશે બધા મામા મેનો કેવો થઈને આવ્યો છે લે? લાલકુમ થઈને આવ્યો એ પેલા ઉભા રહે હેડો જો હેડો ઘરમાં એ બેન્ટ વાદળ વાળા આયા. બસ કઈ જો હેડો હવે આવી ગયા છે હા હા દેખોય છે. સુબતજી મને બધું સમજાય છે પણ અહીંયા શાંતિ રાખજો બધા હા એટલે તમને ચોય બીજા કલર ના મળ્યા. એટલે તમને ખબર છે કે હેરે આવી ગયા છે ને મને ખબર છે કે આવી ગયા છે અને બધાને ખબર છે કે બેન્ડ વાજે વાળા આવી ગયા છે તમે કને કહો છો એ મને સમજાય છે પણ મહેરબાની કરી અને મારા છોકરાનું વરઘોડું છે એટલે શાંતિ રાખજો હો એટલે ઈયન કો કે વગાડવા જતા રહી. પાસ કંચી છે ના ભાઈ ના બાપ. એ બાબાજી ના લે ભાઈ ના, એ શું કા કહેવું પડે છે? બોલતા બોલતા હો ને કોઈ મજા નહીં આવે. તમે નહીં કહેતા તમે નહીં કહેતા હું તો મોરવાઈ છું. એટલે તમે તમારા મરવાઈ નહીં. શાંતિ રાખ મોરવાઈ છું તો લઈને આવ્યો છું. લાયા છો? અમે શું કરવા લઈને મારા આવ્યા? ભત્રીજા છે લ્યા. હેડો એ ઘણા લઈને બેસી ગયા છે. અલ્યા તારી બે જણા ઘરમાં જોકી અલ્યા, ગયા પણ વાતો કેટલી કરો છો તમે? એ બધા હો વાતો કરતા જા ઘરમાં જા હેડો અરે ભાઈ બેન્ટ વાજે ચાલુ જોય. પણ ખાવાનું તો ચાલુ કરો પેલા આલ્યા ઘર છે પેલા ઘરમાં જો એ ભૂમતાઈ 1700 કરજો તમે ઓમ રોકી લ્યો પકડો કે નહીં તમે સમજાવજો વાના તો કશું ખબર એટલે તમે ઓમ આઘા રહેજો વાઘઈ. હવે યા ઊંચું રાખો ઊંચું તો તમે કદી જોઈ નહીં ધોકી લે. તું શાંતિ રાખ તું અમારા નહીં આવતો ઉવે અમારે તારા મને ઉવે બોલાયા છે હમણે હાલ દે હમણે બધું પડ્યું રહે હમણે ઉવે બસ હવે તાળી મગજ છટકાવે છે પોકવાનું છે? પણ ભૂલ તમારી છે એક મોહણીયામાં જઈને હખાયો રાખ્યો અલ્યા, તમારું ભલું થાય, તમારું આ ગોદડું પડતું ના હો કે? એ ગાજો હેડજો નાણાવટી રે સાજન બેઠું માંડ એવી મોજડી સરસ લાગે એવો સાફો સરસ લાગે નાણાવટી રે સાજન બેઠું માંડ તાર બાપને કોઈ આવડતું નહીં. એટલે હરીજી વન રાતે વનમાં મીંડોળ જા જા આ મોટો છે જા જાને મારા ઘેરથી વરઘોડું ચડે છે. મારા ઘેરથી વરઘોડું ચડે છે. આજા નવાઈ નહીં કરતો. તાળી. આ મોટો છે મોટો હોય તો એના ઘેર. હા તો કશો વાંધો નહીં વરઘોડું મારા ઘરથી નીકળશે કેન્જુ હેડો બે જા ઈ વાત છે ને? આ એને સમજાઈ દીધા લે. આવા તું બેસી જા મુહૂર્ત ત્યાં પૈણવા તો હશે કે પરવાસમાં તો હશે કોઈ ખબર જ પડતી નહીં. એ બધી તમારી ચિંતા નહીં કરવી તો બધાને શું કરવા ઠેલા આલ્યા છે? શાંતિ રાખો. કેમ હેડ વાજો? પેલા બેન્ટ વાજર
વધારે છે ગરમી અને વધારે છે, બધાને એવું છે બરાબર એટલે બધાને માથે તપી જાય ઘૂમતાઈ તમે થોડો રંગ બદલ્યો છે એટલે યાર પણ હું એમ કહું પછી અમને બધાને વાતની થાય શાંતિ રાખો. ટોચરની થોડીક હદ હોય નહીં કહેતો હકાયો તમને કના રાખ્યા છે વાહ આપણે તો પછી પેલા ભાવ જોડે શું કરવા જોશો અભડો ચાંદની વાતના તમે આ છો ફૂદડીઓ મારો છો શું કરવાનું છે તમારે હે છોકરા પહેણાવાના એટલે આ રીતના પરણાવવાના છે હે તો પછી તાણે અભા મને બગાડ દેખાઈ રહ્યો છે એટલે કહું છું કશું નહીં થાય આ બંકો બેઠો છે શું આવે છે લે બંકો પકડવા હે નિયે વેતરી નાખું તમને ખબર નહીં એ હરી અલ્યા પણ ચાલુ કરાવું કે યાર એ હરીજી ખટક રાખો આવું છે પેલા ફોન આવ્યો તો લાવજો એટલે તમને ના ખબર પડે શું છે એટલે હાલ ફોન આવ્યો છે કે ભિખારીને હમણાં રાજી કર્યો છે તમને બે નોટમ રાજી કરવાના હોય 2 કરોડમાં રાજી કરવાના હોય 2 કરોડમાં જવા દો હતો નહીં વાઘુજી હું શું કહું છું કે જો વસ્તી જાજી છે મહેરબાની કરી અને થેલો ઘેર મેલજો હંગાત ના લઈ લો ચિયો ખેંચીને જતો રહે હતો ના રે અરે થેલો તો હું મરી જાયો ને તો અભાન કહી દેયો કે અભા મારા ભેગો હંગાત બાળી નાખજે તું તાણી એટલે આપણે ગરીબ હતા આ થેલો હોય ને આપણે નમીર કરે ચાલુ અલ્યા શરમ આવે તમને લે તાણી પૈસા વેણો ભાઈ પૈસા વેણો ચાલો મારો બાપ ખોલ્યા આખી જિંદગી લેબરીઓ વેણી છે પૈસા કેમ ના વેણે અલ્યા પણ આપણું ગાડી શીખવા બચી પપ્પા યાર પડ્યા પગમ જો એ અગારો તારો બાર્યો ને તારો બાને રહ્યા ને આદત થી ના સુધરી ને બાપડા વધારે નહીં લાયો 1.5 લાખ પૈસા હોય જાય જેટલા ચેડે કાળું પુડા એ બધી ગણતરી ખેલો હરીજી નહીં હારું લાગતું લે અલ્યા હું ઉતરી જાય મારા નહીં પડ્યું આવડા કરો યાર ભિખારી જેવું ના કરો અલ્યા પૈસા અમે લાયા છે એ વાઘાઈ 1 લાખ રૂપિયા ઉલરજી લ્યો નહીં પડ્યા ઘરમાં તમારું ભલું થાય આ તો બધા તમારે ભિખારીઓ કરી એ પૈસાનો
આદુ પૈસાનો દુરુપયોગ થાય છે તું હેડજો બે વરઘોડું ચાલુ રાખો તો રહેવાનું લે છોકરાનો હરખ છે પૈસા વેણવાના છોકરાનો હરખ છે. હા અલ્યા બુડી વેરવા નહીં આરો શું કરવા એ વાઘુજી એ આ ભિખારીને ગાંડો હોય તી હવે સહન કરવું પડશે આ જે પૈસા ઉલાડે છે એનું સહન કરવું પડશે તો સહન નહીં કરે ને તું પેલા મોટા માથાને શાક પડી જાય અરે ઓ પૈસા દેવું ના બંડલ લઈ જવા માંથી ડાયરેક્ટ શું કરવા તું કરોડપતિ થી તને 5 કરોડ આલવાના છે તારું ભલું થાય તારું અરે પૈસા નહીં ઉલાડતો મારા કાળજાના કટકા ઉલાડે છે ગરીબો લાયા તમે કોઈ નહીં પહેરાવું તને નહીં પહેરાવો. નહીં પહેરાવો. કાકા મારી વાત અબળો અત્યારે ફૂલ થઈને આવ્યો હો હમણાં. આ ચોખ્ખી વાત છે. એટલે તમારા છોકરા રૂપિયા ઉલાડ હેડવા દો. વગાડો લ્યા તમે તાર વગાડો બધા ભેળા થઈને વગાડો હવે ચેડે ના તાકતા ખાલી ચેડે ના તાકતા હવે ખાલી પૈસા વેણી ગયો છે લડાવ ખાલી લડાવ નહીં લડાવા હવે તો બધું વેરી નાખતા આપણે વાતો લ્યા બાસ્કુ બેન લડાવ હું ઓવે તારી
ભાઈ જામ્યો હવે ચોકન હાથ નાખશો તે હે હાથ ચોકન નાખશો ટોળા કાઢીને બોલે નહીં, કશું નહીં વાળા તારથી રહેવા દે. પૈસા લઈ દીધા આ વગાડો લ્યા વગાડો થઈ ગયા શું છે તારે? સમજાવો ને આ મુઠામથી કે દોત હાથો લઈ રહેતા ના કહું હું. જોઈ જોઈને ટકરાજે, જોઈ જોઈને ટકરાજે. આ જો તો ભિખારી લેબુડીઓ વેડી ખાતું બાપુજી, આ લેબુડીઓ વેણતું તું નો, અને મેં લુગડા લઈ આલે, ચશ્મા લઈ આલે. તાર અભિમાન કરે ને તો આ જમીન ઉપર તું ગોતો નહીં દડી તને કહું હું લે, હેડજી, મારું ગોચું દડવું જ નહીં આવી જાહે. હેડજી. વળતી કરે ગાંધીજી હેડવા દો ને. બરોબર લડવા દે. આરો વરઘોડા મશીન તો જોન નહીં જાય આવી જાહે, એમને એમ રહે આવી જાહે. એમને એમ રહે કરો મેદાન હેડો. આમાં જગ્યા ગોમ વચ્ચે ગાડો વરઘોડો ખેલવા દે એમ ને શું છે લ્યા હા મારું 500 પાટણ હા પંદરમો ભાગ જોવો હોય તો મારે ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો ને કોમેન્ટ જ્ઞાન ચેક કરી દેજો તમને કેવો લાગે વિડીયો.